કોરડા ગામમાં ચાલી રહેલા જળરક્ષા અભિયાનમાં ગામની બહેનોઓ દ્વારા ચીકુના જ્યુસનું વિતરણ કરાયું। કુંકાવાવ તાલુકાના કોલડા ગામ ખાતે ચાલી રહેલા હિટાચી મશીને કોલડા ગામની મહિલાઓ દ્વારા ચીકુનું જ્યુસ પીવડાવીને સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્ર સૂકી ધરા અને લીલીછમ હરિયાળી બનાવવા માટે પ્રથમ કુંકાવાવ તાલુકામાં એકી સાથે સંપૂર્ણપણે તાલુકામાં જળરસા માટે ચેકડેમો ઊંડા ઉતારવા માટે હિટાચી મશીન દ્વારા કામ થઈ રહ્યું છે। તે કામ કોલડા ગામે પણ થઈ રહ્યું છે। દેશના વડાપ્રધાન શ્રીએ કહ્યું, જળરસાના જનભાગીદારી તે કોલડા ગામે ખરા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યું છે। ગીર ગંગા ટ્રસ્ટ પરિવાર દ્વારા અને સરકારશ્રીના સહયોગથી થઈ રહ્યું છે। કોલડા ગામે જળરક્ષા માટે જીવનનું શ્રેષ્ઠ કાર્ય સમજી પ્રકૃતિના નિયમ અનુસાર ભગવાન જે અમૃતરૂપી જળ વરસાવે છે, ચેક ઊંડા ઉતારી શકાય છે। પૃથ્વી ઉપર સ્વર્ગ લાવવા માટે 10 સિદ્ધાંતોમાં જળ રક્ષા એ મહત્વનું છે। ધગધગતા ઉનાળામાં તાપમાન તળાવના ઊંડા કરવા ચાલી રહેલા હિટાચી મશીન તેમજ ખેડૂતોને કોલડા ગામની મહિલાઓ દ્વારા ચીકુનું જ્યુસ પીવડાવીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। આજે અમરેલી જિલ્લા અને કુંકાવ તાલુકાના કોલડા ગામની અંદર કૌશિકભાઈ વેકરિયા ગીર ગંગા પરિવાર તરફથી આ જે શેક ડેમનું આયોજન છે ખૂબ હાલે છે અને એની અંદર પાણી ભરાય અને આપણા પાણીના તળ ઊંચા આવે અને ખેડૂતોને લાભ મળે, મજૂરી મળે, શણ મળે, બધાનો ખૂબ ધંધો વધે અને બધાને લાભ થાય। જય જવાન જય કિસાન। અમરેલી જિલ્લાના કુંકાવ ઓડિયા તાલુકાના કોલડા ગામે આખા ભારતની અંદર કુંકાવ એક તાલુકો એવો તાલુકો છે કે જે તાલુકાની અંદર જળરક્ષા માટે સૌરાષ્ટ્રના વહી જતા વરસાદના પાણીને રોકવા માટે એક સાથે 45 ગામની અંદર કૌશિકભાઈ વેકરિયા અને ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે હિટાચી મૂકવામાં આવ્યા છે, એમાં જે કોલડા ગામ છે એ કોલડા ગામની અંદર પણ સરસ મજાનું ગામ લોકો દ્વારા જે હિટાચી હાલે છે, માં ધરતીની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, વરસાદના વહી જતા પાણીને રોકવા માટે, લોકોની સુખાકારી અને આબાદી માટે જે જળરક્ષા થવાથી ગામના તળ ઊંચા આવશે, ખેતીનું કામ મળશે, પશુને સારો મળશે, પક્ષીઓને ફળ મળશે।